આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। ધોરાજીમાં 6 થી 7 દિવસે અપાતું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી વચનો હવામાં ઉડ્યા। પ્રજામાં ભારે રોષ। ધોરાજી કોંગ્રેસ આગેવાન દ્વારા માંગ કરવામાં કે નગરપાલિકાની ભાજપ બોડીને સુપરસીડ કરવામાં આવે અને વહીવટી શાસન મૂકવું જોઈએ। રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। ધોરાજીમાં નાગરિકોને પીવાનું પાણી પૂરતું અને શુદ્ધ મળવાને બદલે ખૂબ જ દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી આપવામાં આવી રહ્યું છે, જેના કારણે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। ચૂંટણી સમયે નેતાઓ દ્વારા શુદ્ધ પાણી અને વિકાસના મોટા વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ 1.5 વર્ષથી વધુ સમય વીતી ગયા છતાં પરિસ્થિતિ જસનીતસ છે। 6 થી 7 દિવસે મળતું પાણી પણ પીવા લાયક ન હોવાથી પ્રજામાં નગરપાલિકા તંત્ર સામે આક્રોશ વ્યાપી ગયો છે। ચૂંટણીઓ આવે ત્યારે રાજકીય પક્ષો અને નેતાઓ પ્રજા સમક્ષ વચનોનો વરસાદ વરસાવે છે, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ પરિસ્થિતિ એની એ જ જોવા મળે છે। ધોરાજીમાં નગરપાલિકા, ધારાસભ્ય અને સાંસદની ચૂંટણીઓ વખતે ભાજપના આગેવાનોએ ધોરાજીની પ્રજાને સારું અને શુદ્ધ પાણી વિતરણ કરવાનું વચન આપ્યું હતું। ધોરાજીની જનતાએ વિશ્વાસ મૂકીને ભાજપને ખોબલે મત આપ્યા અને નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું, પરંતુ શાસનના 1.5 વર્ષથી વધુ સમય વીત્યા બાદ પણ સમસ્યા ઉકેલાઈ નથી। સ્થાનિકોનો આરોપ છે કે નગરપાલિકા દ્વારા 6 થી 7 દિવસે પાણીનું વિતરણ કરાય છે અને તે પણ અતિશય દૂષિત તથા દુર્ગંધયુક્ત હોય છે। પાણી એટલું ખરાબ છે કે તેનો ઉપયોગ પીવા કે શાકભાજી ધોવામાં પણ થઈ શકતો નથી। પરિણામે સામાન્ય અને ગરીબ પરિવારોને પોતાના ખર્ચે બહારથી ફિલ્ટર પાણી ખરીદવું પડે છે, જેનાથી ગરીબ વર્ગના આરોગ્ય અને ખિસ્સા બંને પર જોખમ ઊભું થયું છે। આ મુદ્દે કોંગ્રેસ આગેવાને ભાજપ શાસકો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ધોરાજી નગરપાલિકા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે। ધોરાજીમાં નગરપાલિકા, ધારાસભ્ય અને સાંસદ ત્રણેય ભાજપના હોવા છતાં જનતાની દુર્દશા થઈ રહી છે। કોંગ્રેસે ધોરાજી નગરપાલિકાની બોડીને સુપરસીડ કરી વહીવટદાર મૂકવાની માંગ કરી છે। બાઇટ 1 દિનેશભાઈ વોરા, કોંગ્રેસ આગેવાન, ધોરાજી। 2 પ્રિયંકાબેન, સ્થાનિક મહિલા, ધોરાજી। રિપોર્ટ અલ્પેશભાઈ ત્રિવેદી। સત્યતાની સાથે સ્પષ્ટ વાત। તમારું નામ અને શું વિસ્તારમાં પાણી જે પ્રશ્ન છે શું કહેશો? હું ચાવડા પ્રિયંકા। આ વિસ્તારમાં પાણી બહુ ખરાબ આવે છે ને 5-6 દિવસ આપી દે તો સારું, પણ કંઈક 7 દિવસ થઈ જાય છે। 7 દિવસ સુધી પાણીનો પુરવઠો, પાણી સચવાઈ રહી એટલું સ્ટોરેજ નથી અને બહુ પાણી ખરાબ આવે છે, તો પીવાના લાયક નથી હોતું, તો વાપરવામાં ન હાલે, તો પીવામાં કેમ હલાવવું? કેટલા દિવસે પાણી વિતરણ થશે નગરપાલિકા દ્વારા? 5-6 દિવસે આવે। તમારી માંગણી? પાણી ચોખ્ખું આપે તો વાંધો ન આવે, તો પીવાને લાયક તો હાલે, વાપરવામાં તો હાલત દૂષિત પાણી કેવી મહિલાઓને પરેશાન થાય છે? પાણી બહુ ખરાબ આવે છે, તો પીવામાં કેમ યુઝ કરવો? રસોઈ પાણી એમાં તો જોઈએ ને સારું પાણી ને। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ, ધોરાજી। ધોરાજી શહેરમાં લોકોને પીવાનું પાણી જે પૂરું પાડવામાં આવે છે, એકાત્રા પાણી આપવાના વચનો આપી અને ભારતીય જનતા પાર્ટીના લોકો સત્તાના સૂત્રો સંભાળેલ હતા, પરંતુ હાલમાં જોઈએ તો ધોરાજીની જનતાને 7 થી 8 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે, એ પણ ડોહળું અને દૂષિત પાણી વિતરણ કરવામાં આવે છે, જેને કારણે લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે। પરંતુ આ સત્તાધીશો વામણા સાબિત થયા છે, જેથી ધોરાજી નગરપાલિકાને સુપરસીડ કરવી જોઈએ અને ધોરાજી નગરપાલિકામાં પણ ભાજપનું શાસન હોય, ધારાસભ્ય પણ ભાજપના હોય
અને કેન્દ્રીય મંત્રી જેવો નેતૃત્વ કરી રહ્યા છે, સાંસદ પણ ભાજપના છે, છતાં પણ લોકોની અપેક્ષા ઉપર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યું છે અને લોકોને સમયસર પાણી મળતું નથી અને જે પાણી મળે છે એ પણ ડોળું અને દૂષિત પાણી વિતરણ થાય છે. અમારી માગણી છે કે હાલની નગરપાલિકાની બોડીને સુપરસીડ કરવામાં આવે અને વહીવટદારનું શાસન મૂકવામાં આવે અને લોકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે.